રાજકોટના ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી રસ્તાઓ પાણી થયા છે। સવારના સતત વરસાદથી પાણી ભરાઈ ગયા। ધોરાજી સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે। લાંબા વિરામ બાદ સારો વરસાદ થતાં જ ખેડૂતો ખુશ પણ થયા છે। ધોરાજીમાં ગ્રામીણ વિસ્તારમાં સારો એવો વરસાદ, લાંબા વિરામ બાદ સારો વરસાદ થતાં જ ખેડૂતો ખુશ થયા છે। જે રીતે હવામાન ખાતાની આગાહી છે તેને લઈને આજરોજ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકની અંદર જળબંબાકાર થઈ ગયો છે। ખાસ કરીને 3 ઇંચની આસપાસ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ઉપલેટા શહેરના ભાદર ચોક વિસ્તારનો જે આ દ્રશ્ય છે, અત્યારે જે સોનાપુરી સ્મશાન સુધી જવાનો જે રસ્તો છે એની અંદર જે ઠેર ઠેર તે પાણી જોવા મળી રહ્યા છે। ઉપલેટા શહેરની અંદર આ જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એ માત્ર કાગળ ઉપર છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને એની ઘોર બેદરકારી છે તે સામે આવી છે। જે નગરપાલિકાની જે કામગીરી કરવાની હોય છે કરવામાં જે આવી નથી રહી। ખાસ કરીને લોકો છે તે હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે। ઉપલેટા શહેરના કટેરી બજાર, શાક માર્કેટ, સિંધી બજાર, પંચાયતી વિસ્તાર સહિતના જે ભાદર ચોક સહિતના અનેક વિસ્તારો છે તેની અંદર છે તે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ નગરપાલિકા તંત્ર દ્વારા જે વહેલી તકે આનો પાણીનો જે નિકાલ થાય તેવી જે કામગીરી કરવામાં આવી તે લોકો તે માંગ કરી રહ્યા છે। દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા, ઉપલેટા।